I hope my screen is visible. So PI2 subject માં આપણે લોકો chapter 1 start કરેલું, that is temperature measurement techniques. Okay. In this chapter we started from the basic introduction of the chapter. What is heat and what is temperature? Temperature na units, okay, 4 units છે and temperature scales. Okay. હરેક temperature scale જે છે એનું freezing point અને boiling point, મતલબ એનો lowest point અને boiling point જે છે આપણે લોકોએ જોયેલો. ઓલરાઈટ, એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ જાય છે ઘણી વખત કે ટેમ્પરેચર સ્કેલ્સ જે છે એ સમજાવો. બરાબર, તો તમારે કઈ ટેમ્પરેચર સ્કેલ છે એના વિશે લખવાનું, સ્ટીમ પોઈન્ટ અને આઈસ પોઈન્ટ એનો કયો કયો છે એ લખવાનું. બરાબર. Then we started with the expansion thermometers. In this we did two types of thermometers, that is solid expansion thermometer and liquid expansion thermometer. Solid expansion thermometer માં આપણે again two types કરેલા, જેમાં હતું bimetallic thermometer, જેમાં છે spiral and helical. All right. And in liquid expansion thermometer, liquid in glass and liquid in steel thermometer. All right. એના પછી ટોપિક હતો field system thermometer, જેના 4 ક્લાસ હતા, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 and ક્લાસ 5. All right. Again કહું છું, પહેલા પણ કીધેલું છે કે તમે લોકો જ્યારે પણ આ બધા થર્મોમીટર્સ છે કે કોઈ બી પર્ટિક્યુલર ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટડી કરતા હોય તો તમે લોકો એનું પ્રોપર ડાયાગ્રામ યાદ કરજો, બીકોઝ એક્ઝામમાં ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન જ હશે. બરાબર. PI1 સબ્જેક્ટમાં પણ આ જ હતું, PI2 માં પણ આ જ વસ્તુ ફોલો કરવાની છે. ઓલરાઈટ. Then merits and demerits of field system thermometers and then list sources of error in field system thermometer. Now this is also a frequently asked question in exam કે field system thermometer જે છે એનું error na sources kaya kaya છે. Okay, just a minute. Okay, then આપણે લોકોએ સ્ટાર્ટ કરેલું ઇલેક્ટ્રિકલ થર્મોમીટર્સ. ઓકે, એમાં આપણે લોકોએ we started with the thermocouple, જેમાં આપણે લોકોએ 3 ઇફેક્ટ્સ જોયેલા, સીબેક ઇફેક્ટ, પેલ્ટિયર ઇફેક્ટ એન્ડ થોમ્સન ઇફેક્ટ. આ ત્રણેય ઇફેક્ટ જે છે એ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ જાય છે. તો આ જે ત્રણેય ટાઈપના ઇફેક્ટ છે, થોમ્સન, પેલ્ટિયર એન્ડ સીબેક ઇફેક્ટ, એનું જે સ્ટેટમેન્ટ જે છે એ તમને યાદ હોવું જોઈએ. ઓલરાઈટ. Then we did the thermoelectric laws, laws of homogeneous circuit, law of intermediate material and law of intermediate temperature. All right. This is also most frequently asked question in exam. Then we did cold junction compensation. Cold junction compensation એટલે શું કે આપણો જે થર્મોકપલ છે એમાં એક જંક્શન હોટ છે, બીજું જે છે એ કોલ્ડ છે. Now if we want to measure the temperature of the hot junction, તો એના માટે કેના ઉપર ડિપેન્ડ કરે છે કે એમાં EMF જે જનરેટ થાય છે એ આપણે મેજર કરીએ છીએ. બટ એ EMF કોના ઉપર ડિપેન્ડ કરશે કે બંને જંક્શન વચ્ચેનો ટેમ્પરેચર ડિફરન્સ શું છે. નાઉ ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ એક્ઝેક્ટલી કે હોટ જંક્શનનું ટેમ્પરેચર કેટલું છે એ તમારે મેજર કરવું છે, તો એના માટે આપણે શું કરવું પડે કે જે કોલ્ડ જંક્શન છે, અધરવાઇઝ જે રેફરન્સ જંક્શન જેને આપણે કહીએ છીએ, એ એક ફિક્સ ટેમ્પરેચર ઉપર મેન્ટેન કરવામાં આવે. બરાબર, તો જ તમારો જે EMF જનરેટ થાય છે ઇટ વિલ બી ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ ટેમ્પરેચર ઓફ ધ હોટ જંક્શન. બરાબર, that is why we need cold junction compensation. All right. તો જે તમારો રેફરન્સ જંક્શન જે છે એને પ્રોપર લો ટેમ્પરેચર ઉપર મેન્ટેન કરવાની જે પ્રોસેસ છે that is called cold junction compensation. બરાબર. થર્મોવેલ વાળો જે ટોપિક જે છે એ આપણે ઓલરેડી કવર થઈ ગયો છે. થર્મોવેલ શું હોય અને એનું ઇમ્પોર્ટન્સ શું છે. ઓલરાઈટ, એ લેક્ચર જે છે ઓલરેડી યુટ્યુબ પર અપલોડેડ છે, ચેક ઇટ. યસ, ટાઇપ્સ ઓફ થર્મોકપલ already covered in last lecture. થર્મોકપલ ના જે એન્ડ છે એને ફોર્મેશન કરવાની જે મેથડ્સ છે, એની જે પ્રોસેસ જે છે એ બી આપણે લાસ્ટ લેક્ચરમાં કવર થઈ ગઈ છે. થર્મોપાઇલ વાળો જે ટોપિક જે છે એ પણ કવર થઈ ગયો છે કે થર્મોપાઇલ એટલે શું. બરાબર. And then we also completed thermocouple selection criteria. ક્લાસિફિકેશન ઓફ થર્મોકપલ. નાઉ ટ્રાય કરજો કે તમે લોકો આ જે ટેબલ આપેલું છે એમાંથી મેજોરિટી ઓફ પોર્શન યાદ કરી લ્યો, બીકોઝ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ જાય છે કે તમને કોઈ પણ બે ત્રણ ટાઈપના થર્મોકપલ આપેલા હોય એની ટેમ્પરેચર રેન્જ અને એના કયા મેટલ વાયર્સ એમાં યુઝ થાય છે, એના જે કંડક્ટર્સ જે છે એ કયા મેટલના છે, અને એનું કલર કોડિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ થર્મોકપલ્સમાં. બરાબર. Next is RTD, resistance temperature detector. Okay. હવે આ ટોપિક જે છે આઈ થિંક તમે લોકો ફર્સ્ટ સેમેસ્ટર થી ભણતા હશો કે RTD. Now what is RTD? It is resistance temperature detector.
વી ઓલ નો કે કોઈ પણ રેઝિસ્ટર હોય, કોઈ પણ રેઝિસ્ટર જે છે એના રેઝિસ્ટન્સને અફેક્ટ કરતા 4 ફેક્ટર્સ છે, રાઈટ? 4 ફેક્ટર્સ છે. કયા કયા છે? ફર્સ્ટ ઇઝ લેન્થ ઓફ ધ કંડક્ટર, મતલબ વાહકની લંબાઈ. સેકન્ડ ઇઝ એરિયા ઓફ ક્રોસ સેક્શન ઓફ ધ કંડક્ટર, વાહકનું આડછેદનું ક્ષેત્રફળ. મટીરિયલ, કયા મટીરિયલનું બનેલું છે એ, બરાબર? એન્ડ ધ ફોર્થ વન ઇઝ ટેમ્પરેચર. ઓકે, તો ટેમ્પરેચરની ઇફેક્ટ જે છે એ રેઝિસ્ટરના રેઝિસ્ટન્સ ઉપર આવે છે. તો એ જે પ્રિન્સિપલ છે એનો જ યુઝ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવેલું છે કોલ્ડ ધી આરટીડી. ઓલરાઈટ, આ એનું કન્સ્ટ્રક્શનલ ડાયાગ્રામ આપેલું છે કે આરટીડી જે છે એ કન્સ્ટ્રક્શન વાઇઝ કેવું હોય છે, બરાબર? ઇન ધીસ એઝ ધ કંડક્ટર વી હેવ યુઝડ અ પ્લેટિનમ વાયર. ઓકે, એના ઉપર પોર્સેલિનનું ઇન્સ્યુલેટર છે અને એની ઉપર બીજી એક શીટ કવર લગાવેલું છે ફોર પ્રોટેક્શન. ઓલરાઈટ, ટેમ્પરેચર વધવાની સાથે અમુક ધાતુઓનો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સમાં ચેન્જ આવે છે, બરાબર? શું ચેન્જ આવે છે કે ટેમ્પરેચરની સાથેનું રેઝિસ્ટન્સ પણ વધે છે. ઓકે, અને એ જ જે તમારું રેઝિસ્ટન્સ છે એને તમે એક બ્રિજ સાથે જોડી દો અને પછી જે બ્રિજનું આઉટપુટ વોલ્ટેજમાં જે ચેન્જ આવે છે એને તમે મેજર કરો તો દેટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ ટેમ્પરેચર, બરાબર? આથી જાણીતા અને કેલિબ્રેટેડ મટીરિયલના વાયરનું ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ માપવામાં આવે તો વાયરનું ટેમ્પરેચર પણ જાણી શકાય છે, બરાબર? આરટીડી જે છે એ સામાન્ય રીતે પ્લેટિનમ, કોપર જેવા ધાતુઓથી બનેલી હોય છે. ઓકે, ઉપર તમને અહીંયા જે આખું ડાયાગ્રામ મેં હમણાં એક્સપ્લેન કર્યું એ જ આમાં લખેલું છે, બરાબર? અહીંયા સુધી બધાને ક્લિયર? Please drop a yes or no in the chat box. Okay, so as the resistance element or the resistance wire, આમાં શું યુઝ કરવામાં આવે છે? પ્લેટિનમનો વાયર યુઝ કરવામાં આવે છે, બરાબર? અને એ જે વાયર જે છે એની આજુબાજુ પોર્સેલિન ઇન્સ્યુલેટર હોય છે જે વાયર અને મેટલ શીટની વચ્ચે શોર્ટ સર્કિટ થતા અટકાવે છે, કારણ કે તમે સૌથી બહારનું લેયર તમારું શું છે? મેટલનું શીથ છે, કવર છે. તો એને પ્રોટેક્ટ કરવા માટે વી હેવ અ પોર્સેલિન ઇન્સ્યુલેટર બિટવીન ધેમ સો દેટ શોર્ટ સર્કિટ ના થાય, બરાબર? પ્લેટિનમ વાયર જે છે એની બંને બાજુએ લીડ લગાવેલી હોય છે અને જ્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ જેનું ટેમ્પરેચર મેજર કરવાનું છે એ લિક્વિડ અથવા ગેસના કોન્ટેક્ટમાં મૂકવામાં આવે છે ત્યારે મેટલ શીથ જે છે એ ઝડપથી આજુબાજુનું એટમોસ્ફિયર જે છે એના હિસાબે એટલું ગરમ થઈ જશે, બરાબર? તો ટેમ્પરેચરમાં થતા આ જે ફેરફાર જે થાય છે એના લીધે શીથની અંદર પણ જે પ્લેટિનમ વાયર જે છે એ ગરમ અથવા ઠંડો થાય છે, બરાબર? એન્ડ ફ્રોમ ધેટ એ જે ટેમ્પરેચર જે છે એના અકોર્ડિંગ રેઝિસ્ટન્સ જે છે એ ચેન્જ થશે એન્ડ એ જે રેઝિસ્ટન્સ છે એને આપણે માપીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વી કનેક્ટેડ વિથ અ વિટસ્ટોન બ્રિજ, તો વિટસ્ટોન બ્રિજમાં જે આઉટપુટ વોલ્ટેજ જે ચેન્જ થાય છે that will be directly proportional to the temperature. Alright, અહીંયા સુધી બધાને ક્લિયર? પ્લીઝ ડ્રોપ a yes or no in the chat box. અને કોઈ ડાઉટ હોય તો પૂછો. ડાઉટ ન હોય તો નો ટાઈપ કરજો તો હું આગળ વધું. Okay, so now we have three types of RTDs: 2 wire, 3 wire and 4 wire, બરાબર? RTD જે છે મેં તમને કીધું આપણે એને કેમાં કનેક્ટ કરવામાં આવે છે? ઇન અ વિટસ્ટોન બ્રિજ, બરાબર? તો હવે આપણી પાસે RTD ના 3 ટાઈપ્સ છે: 2 wire, 3 wire and 4 wire. This is the diagram of a 2 wire RTD. 2 wire RTD જે છે એમાં તમે જોઈ શકો છો જેમ વિટસ્ટોન બ્રિજનું આપણે ડાયાગ્રામ, ઇફ યુ રિમેમ્બર ફ્રોમ ઈપીઆઈ માં આપણે લોકોએ વિટસ્ટોન બ્રિજ આખો સ્ટડી કરેલો અને એમાં આપણે એનું ડાયાગ્રામ જોયું હતું. સો વી હેવ 4 આર્મ્સ, બરાબર? 4 આર્મ્સ ઓફ ધ બ્રિજ, બધામાં એક એક રેઝિસ્ટર લગાવેલો છે. અહીંયા એક ગેલ્વેનોમીટર પ્લેસ કરેલો હશે વિચ વિલ શો યુ ધ વોલ્ટેજ. અહીંયા જે છે એ બેટરી કનેક્ટેડ છે. યુ વિલ નીડ અ સોર્સ ફોર ધ વિટસ્ટોન બ્રિજ. જે ફોર્થ આર્મ જે છે દેટ ઇઝ યોર રેઝિસ્ટન્સ એલિમેન્ટ, ત્યાં જે તમારું આરટીડી નું જે છે એલિમેન્ટ એ લગાવવામાં આવે છે, બરાબર? ટુ વાયર આરટીડી, એઝ ધ નેમ સજેસ્ટ કે આમાં કેટલા લીડ વાયર હશે? 2. ઓકે, આ પ્રકારનો આરટીડી જે છે એ એમાં કોઈ જાતનું કમ્પન્સેશનની રિક્વાયરમેન્ટ રહેતી નથી. દેટ ઇઝ વાય વી ઓનલી હેવ લાઈક 2 wires in this RTD. ઓકે, આમાં જે વાયરની લેન્થ છે, લીડ વાયરની લેન્થ એ 100 m જેટલી રાખવામાં આવે છે, બરાબર?
This is a simple two wire RTD. જે જનરલ ડાયાગ્રામ આપણે RTD નો જોયેલો સેમ એજ ડાયાગ્રામ છે આમાં, બરાબર. યુ ડોન્ટ નીડ કમ્પન્સેશન ઇન ધીસ. વાય? બીકોઝ આની જે રેન્જ જે છે એ ઓછી હોય છે, વાયરની જે લંબાઈ જે છે આમાં ઓછી હોય છે. ઓકે, નેક્સ્ટ વી હેવ ધ થ્રી વાયર RTD. તો જ્યારે કોઈ RTD જે છે એનું ઇન્સ્ટોલેશન ટ્રાન્સમીટરથી દૂર કરવામાં આવે છે. ટ્રાન્સમીટર અને RTD ની વચ્ચે જ્યારે ડિસ્ટન્સ હોય છે ત્યારે આ જે ડિસ્ટન્સ વધારે હોય છે તો ત્યાંથી શું થાય છે કે જે કનેક્ટિંગ વાયર તમે લગાવેલો હોય છે ફ્રોમ ધ RTD ટુ ધ ટ્રાન્સમીટર, એનું જે કનેક્ટિંગ વાયરની લેન્થ વધી જાય છે. નાઉ એઝ વી નો, આપણે જે 4 ફેક્ટર સ્ટડી કરેલા રેઝિસ્ટન્સને અફેક્ટ કરતા, તો જે લીડ વાયર જે છે, કંડક્ટર જે છે એની લંબાઈ વધશે તો એનો રેઝિસ્ટન્સ પણ વધશે, બરાબર. તો એનાથી શું થાય છે કે જે લીડ વાયરનો રેઝિસ્ટન્સ છે તમારા એકચ્યુઅલ રેઝિસ્ટન્સમાં એડ થાય છે. તેનાથી શું થશે? એરર આવશે. જે એકચ્યુઅલ જે રેઝિસ્ટન્સ મેજર થવો જોઈએ એની કરતા વધારે મેજર થશે. વાય? બીકોઝ લીડ વાયરનો રેઝિસ્ટન્સ એમાં એડ થશે. ઓકે, તો એ જે એરર આવે છે એને દૂર કરવા માટે અથવા એને કમ્પેન્સેટ કરવા માટે થ્રી વાયર RTD જે છે એનો યુઝ કરવામાં આવે છે, બરાબર. આ પ્રકારની RTD જે છે એની એક્યુરેસી ટુ વાયર RTD કરતા વધારે હોય છે, બરાબર. As you can see in the diagram, we have three lead wires. બરાબર, તો જે થર્ડ લીડ વાયર જે છે it is used for the compensation. Alright. પણ આનો એક ડિસએડવાન્ટેજ છે કે આમાં સેલ્ફ હીટિંગ નો પ્રોબ્લેમ આવે છે and it gets expensive as compared to two wire RTD. બરાબર. હવે નેક્સ્ટ ઇઝ ધ ફોર વાયર RTD. ફોર વાયર RTD જે છે as the name suggests કે એમાં કેટલા લીડ વાયર હશે? 4. ઓકે, જ્યારે યુ નીડ મોર એક્યુરેસી, જ્યારે એકદમ વધારે એક્યુરેસીની જરૂર હોય છે ત્યારે આ પ્રકારની RTD જે છે એ યુઝ કરવામાં આવે છે. This is the diagram of a four wire RTD. બરાબર. હવે આમાં યુ હેવ ટુ એક્સ્ટ્રા લીડ્સ ફોર કમ્પન્સેશન. તેનાથી શું થશે કે આ પ્રકારની RTD માં એક્યુરેસી ઘણી બેટર આવશે એઝ કમ્પેર ટુ ટુ વાયર એન્ડ થ્રી વાયર RTD. બરાબર. અને ઘણા લોંગ ડિસ્ટન્સ, મતલબ જ્યારે RTD અને ટ્રાન્સમીટરની વચ્ચે ઘણો વધારે ડિસ્ટન્સ હશે, in those kind of applications four wire RTD is more suitable. બરાબર. ટુ વાયર, થ્રી વાયર એન્ડ ફોર વાયર RTD બધાને ક્લિયર? Please drop a yes or no in the chat box. Okay, thank you. બરાબર. તો આ હતું બેઝિક્સ ટુ વાયર, થ્રી વાયર એન્ડ ફોર વાયર RTD. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક જે છે એ છે લીડ વાયર કમ્પન્સેશન. ઓકે, સ્ટેટ ધ નીડ ઓફ લીડ વાયર કમ્પન્સેશન. આમાં તમને એક્ઝામ્પલ સહિત સમજાવેલું છે કે સપોઝ ઇફ વી હેવ અ ટુ વાયર RTD, સો ધીસ ઇઝ યોર RTD એલિમેન્ટ અને આ બંને તમારી લીડ A એન્ડ લીડ B. બરાબર. તો આ જે ટેમ્પરેચરનું મેઝરમેન્ટ કરે છે તો ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતના માપશે કે RTD નો રેઝિસ્ટન્સ પ્લસ બને લીડ વાયરનો રેઝિસ્ટન્સ. ઓકે, સો 2 મલ્ટીપ્લાઇડ બાય ધ લીડ વાયર. ઓકે, તમને આમાં એક એક્ઝામ્પલ આપીને સમજાવેલું છે કે સપોઝ લીડ રેઝિસ્ટન્સ ઇઝ 0.5 ohms. ઓકે, લીડ રેઝિસ્ટન્સ ઇઝ 0.5 ohms. ઓકે, તો ત્યારે શું થશે? ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ 2.6 ડિગ્રી સેન્ટીગ્રેડ ધેટ ઇઝ એ વધારે વાંચશે. ઓકે, તમારો જે લીડ વાયર રેઝિસ્ટન્સ જે છે એ આમાં એડ થશે. એનાથી થશે શું કે તમારી RTD ની જે એક્યુરેસી જે છે એ કમ્પેરેટિવલી ઓછી આવશે કેના કરતા? થ્રી વાયર અને ફોર વાયર RTD કરતા. બરાબર. અહીંયા સુધી ક્લિયર છે? આ સમજાણું કે તમારો જે ટોટલ ઇન્સ્ટ્રુમેન્ટ, તમારો ઇન્સ્ટ્રુમેન્ટ જે ટોટલ રેઝિસ્ટન્સ વાંચે છે એ કેટલો હશે? RTD નો રેઝિસ્ટન્સ, મતલબ જે એકચ્યુઅલ જે ટેમ્પરેચરના હિસાબે રેઝિસ્ટન્સમાં ચેન્જ આવ્યો છે એ, પ્લસ બંને લીડ વાયરનો રેઝિસ્ટન્સ. ઓકે, સિમિલરલી three wire compensation and four wire compensation. સો આપણે આના ઉપરથી આટલું સમરાઇઝ કરીએ કે ટુ વાયર RTD જે છે એ શોર્ટ ડિસ્ટન્સીસ માટે યુઝ કરવામાં આવે છે. બરાબર. એ એક્યુરેટ હોય છે બટ નોટ એઝ એક્યુરેટ એઝ થ્રી વાયર એન્ડ ફોર વાયર RTDs. થ્રી વાયર RTD જે છે એ લોંગ ડિસ્ટન્સ માટે, મતલબ ટ્રાન્સમીટર અને RTD વચ્ચે જ્યારે ડિસ્ટન્સ વધારે હોય છે એ સમયે થ્રી વાયર RTD નો યુઝ કરવામાં આવે છે. એની એક્યુરેસી સારી છે પણ એમાં હીટિંગ પ્રોબ્લેમ જે છે એ આવતો હોય છે. જ્યારે ડિસ્ટન્સ વધારે હોય છે ત્યારે
લીડ વાયર જે છે એનો રેઝિસ્ટન્સ કમ્પેન્સેટ કરવા માટે 3 વાયર આરટીડી જે છે એ યુઝ કરવામાં આવે છે. જ્યારે તમને હાઈલી એક્યુરેટ રિઝલ્ટ જોતા હોય છે એ સમયે 4 વાયર આરટીડી જે છે એ યુઝ કરવામાં આવે છે. એમાં વી હેવ 4 લીડ વાયર્સ, ઓલરાઈટ, 2 વાયર્સ ફોર કમ્પેન્સેશન ઈચ. ઓકે, next topic is thermistors. થર્મિસ્ટર શું છે? હવે થર્મિસ્ટર જે છે એ એક પ્રકારનું સેમિકન્ડક્ટર મટીરિયલ હોય છે, બરાબર? તો સેમિકન્ડક્ટર મટીરિયલ થી બનાવેલું એક ઇન્સ્ટ્રુમેન્ટ જે ટેમ્પરેચર તમને માપી શકે છે, દેટ ઇઝ અ થર્મિસ્ટર, બરાબર? હવે થર્મિસ્ટર જે છે એ બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ કરતા, બીજા બધા ટેમ્પરેચર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કરતા ડિફરન્ટ કઈ રીતના પડે છે? તો બીજા બધા જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ એમાં કેવું થતું હતું કે ટેમ્પરેચરમાં ચેન્જના હિસાબે તમારું જે આઉટપુટ જે છે એ પોઝિટિવ જતું, બરાબર? પણ આમાં શું થાય છે કે આમાં નેગેટિવ છે. કઈ રીતના? તો થોડુંક બેઝિક થી લઈએ કે થર્મિસ્ટર જે છે એ જનરલી કેનું બનેલું હોય છે? નિકલ, મેંગેનીઝ, કોપર, કોબલ્ટ, આયરન, બરાબર? આ બધામાંથી થર્મિસ્ટર જે છે એને બનાવવામાં આવે છે, બરાબર? સો થર્મિસ્ટરનું આખું નામ છે થર્મલ સેન્સિટિવિટી રેઝિસ્ટર. થર્મલ સેન્સિટિવિટી રેઝિસ્ટર. ઓકે, સો જેમ જેમ પદાર્થ અથવા વાતાવરણનું ટેમ્પરેચર વધે છે તેમ તેમ થર્મિસ્ટરનું રેઝિસ્ટન્સ ઘટે છે. મેં તમને શું કીધું કે સપોઝ આપણે આરટીડી ભણ્યા, તેમાં જેમ જેમ ટેમ્પરેચર વધતું હતું તો રેઝિસ્ટન્સ પણ વધતો હતો, બરાબર? પણ થર્મિસ્ટર જે છે એ એક એવું ડિવાઇસ છે કે જેમાં ટેમ્પરેચર વધે તો એનું રેઝિસ્ટન્સ જે છે એ ઘટે છે. ઓકે, because it has a negative temperature coefficient of resistance, બરાબર? થર્મિસ્ટરમાં શું હોય છે? નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. કહેવાનો મતલબ શું કે ટેમ્પરેચર વધશે તો રેઝિસ્ટન્સ ઘટશે અને ટેમ્પરેચર ઘટશે તો રેઝિસ્ટન્સ વધશે, બરાબર? થર્મિસ્ટરનું ફૂલ ફોર્મ શું છે? થર્મલ સેન્સિટિવિટી રેઝિસ્ટર. ઓલરાઈટ, થર્મિસ્ટર્સ જે છે એ આટલા પ્રકારના હોઈ શકે છે. ઇટ કેન બી બીડ ટાઈપ, વોશર ટાઈપ ઓર ડિસ્ક ટાઈપ and rod type. 4 types na thermistors available છે: bead type, washer type, disc type and rod type. Okay, I hope આ સુધી બધાને ક્લિયર હોય. થર્મિસ્ટર્સ જે છે એ બીજા બધા ટેમ્પરેચર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ થી ડિફરન્ટ કઈ રીતના પડે છે કે બીજા બધામાં જેમ ટેમ્પરેચર વધે છે એમ એનો રેઝિસ્ટન્સ વધે છે, પણ થર્મિસ્ટર હેઝ અ નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. તો જેમ ટેમ્પરેચર વધશે એમ થર્મિસ્ટરનું રેઝિસ્ટન્સ ઘટશે અને જેમ ટેમ્પરેચર ઘટશે એમ થર્મિસ્ટરનું રેઝિસ્ટન્સ વધશે. ઓપોઝિટમાં ચાલે છે, બરાબર? ને રીઝન શું છે કે થર્મિસ્ટર હેઝ અ negative temperature coefficient of resistance. Okay, થર્મિસ્ટર જે છે એને જનરલી મેજર કરવા માટે વી યુઝ અ વિટસ્ટોન બ્રિજ, બરાબર? વિટસ્ટોન બ્રિજ જે છે એનો ફોર્થ આર્મ જે અનનોન રેઝિસ્ટન્સ તરીકે આપણે રાખતા હતા એમાં આપણે રાખી દેવાનું છે આપણું થર્મિસ્ટર, બરાબર? ઓકે, એન્ડ ફ્રોમ ધેટ જ્યારે ગેલ્વેનોમીટર જે છે એ તમને ઝીરો રીડિંગ બતાવે છે. ક્યારે? જ્યારે કોઈ ટેમ્પરેચરમાં ચેન્જીસ હોતા નથી. હવે જ્યારે ટેમ્પરેચરમાં ચેન્જીસ આવે છે ત્યારે થર્મિસ્ટરનો જે રેઝિસ્ટન્સ જે છે એ પણ ચેન્જ થશે. ફોર એક્ઝામ્પલ, ટેમ્પરેચર ઇઝ ઇન્ક્રીઝિંગ તો થર્મિસ્ટરનો જે રેઝિસ્ટન્સ જે છે એ ઘટે છે, જેના કારણે વિટસ્ટોન બ્રિજ જે છે એ અનબેલેન્સ થાય છે. ઓકે, તો ગેલ્વેનોમીટરમાં જે ડિફ્લેક્શન આવે છે, જે તમને વોલ્ટેજ જે બતાવે છે, એને આપણે ટેમ્પરેચર સ્કેલમાં કેલિબ્રેટ કરી શકીએ છીએ, બરાબર? થર્મિસ્ટરના એડવાન્ટેજીસ શું છે કે એની સાઇઝ નાની હોય છે અને સ્પીડ ઓફ રિસ્પોન્સ જે છે એ વધારે છે. ઓકે, અને એની પ્રાઇસ જે છે એ ઓછી હોય છે. અને નેરો સ્પેન હોય છે, જ્યારે બે વસ્તુ હોય છે, એક હોય છે રેન્જ અને એક હોય છે સ્પેન. તો જ્યારે નેરો સ્પેન હોય છે એ સમયે થર્મિસ્ટર જે છે એ ઘણા યુઝફુલ હોય છે. ઓલરાઈટ, એનો મેજર ડિસએડવાન્ટેજ એ છે કે જ્યારે બહુ હાયર ટેમ્પરેચર્સ તમારે મેજર કરવાના હોય એટ ધ ટાઈમ તમે થર્મિસ્ટર્સને યુઝ કરી શકતા નથી, મતલબ એના માટે વધારે સુટેબલ હોતા નથી. ઓકે, thermistor જે છે, we have two types of thermistors, that is PTC and NTC, positive temperature coefficient of resistance અને negative temperature coefficient of resistance, બરાબર? એના નામ ઉપરથી જ ખબર પડે કે જ્યારે પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સની વાત થતી હોય ત્યારે ટેમ્પરેચર વધવાની સાથે રેઝિસ્ટન્સમાં વધારો થાય છે, અને જ્યારે આપણે
નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ હોય, દેટ ઇઝ NTC ટાઈપ ઓફ થર્મિસ્ટર, ત્યારે ટેમ્પરેચર વધવાની સાથે રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે. ઓકે, એ બંને માટેના ગ્રાફ જે છે એ તમને અહીંયા ઉપર બતાવેલો છે. ઓકે, નેક્સ્ટ ટોપિક જે છે, કમ્પેર આઉટપુટ રિસ્પોન્સ ઓફ RTD થર્મિસ્ટર એન્ડ થર્મોકપલ વિથ ધ સ્કેચ. તમને અહીંયા નીચે કમ્પેરિઝન આપેલી છે. ઓકે, અલગ અલગ પેરામીટર્સ ઉપરથી કે એનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે, એક્યુરેસી, લિનિયરિટી, ટેમ્પરેચર રેન્જ, સેન્સિટિવિટી, એ બધાના ઉપરથી આપણે જે ત્રણેય પ્રકારના એલિમેન્ટ્સ છે, દેટ ઇઝ થર્મોકપલ, RTD અને થર્મિસ્ટર, એ ત્રણેયનું કમ્પેરિઝન કરેલું છે. ઓકે, તો ફર્સ્ટ જે છે પ્રિન્સિપલ, મતલબ એનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે, કાર્ય સિદ્ધાંત શું છે, તેના માટે એ ત્રણેયના કાર્ય સિદ્ધાંત મેન્શન કરેલા છે. ત્રણેયની એક્યુરેસી કેવી છે, લિનિયરિટી, ટેમ્પરેચર રેન્જ બધામાં મેન્શન કરેલું છે. આ ટોપિક જે છે તમારે જાતે યાદ કરવાનો રહેશે. એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય છે કે RTD થર્મિસ્ટર અને થર્મોકપલનો આઉટપુટ રિસ્પોન્સ જે છે એને તમે કમ્પેર કરો. ઓકે, તો આ તમારે કમ્પેરિઝન જે છે આ ત્રણેય પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની, એ તમારે આવી રીતના લખવાની થશે. ઓલરાઈટ, આમાં જે મેન્શન કરેલું છે આપણે ઓલરેડી ભણી લીધું છે. સો યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર ઇટ કે ફોર એક્ઝામ્પલ RTD જે છે એ કયા મટીરિયલની બનેલી હોય, થર્મિસ્ટર જે છે કયા મટીરિયલનું બનેલું હોય, થર્મોકપલ કયા મટીરિયલનું બનેલું હોય. બરાબર, પછી એ ત્રણેયની જે લિનિયરિટી જે છે એ કઈ રેન્જમાં હોય છે, ટેમ્પરેચર રેન્જીસ શું છે ત્રણેયની. ઓલરાઈટ, we also have a graph for the three of them, thermistor, RTD અને થર્મોકપલ. ત્રણેય માટેનો જે ગ્રાફ જે આપણે ઓલરેડી હમણાં સ્ટડી કર્યો એ ગ્રાફ આમાં સેમ ડ્રો કરેલો છે. ઓકે, અહીં સુધી બધાને ક્લિયર? Please drop a yes or no in the chat box. અહીંયા સુધી બધાને ક્લિયર છે? ઓકે, ચલો, the next topic is IC based temperature sensors. Okay, IC based temperature sensor. IC based temperature sensors જે છે એના માટે we have a LM35 IC જે temperature sensor છે. ઓકે, LM35 it is a temperature sensor IC. બરાબર, હવે IC based sensor જે છે એ તમારા થર્મિસ્ટર્સ કરતા બી વધારે એક્યુરેટલી ટેમ્પરેચર જે છે એ માપી શકે છે. ઓકે, LM35 સેન્સર જે છે એનું આઉટપુટ થર્મોકપલ કરતા વધારે હોય છે અને એને એમ્પ્લિફાય કરવાની જરૂર પડતી નથી. થર્મોકપલ્સ જે છે એમાં એ મિલીવોલ્ટમાં આઉટપુટ જનરેટ કરે છે. જો તમે ત્યારે કદાચ ધ્યાન દીધું હોય તો તમને ખ્યાલ હશે કે થર્મોકપલ જે છે તમને આઉટપુટ મિલીવોલ્ટમાં આપે છે. ઓકે, સો તમારે આગળના ઇન્સ્ટ્રુમેન્ટ્સને ડ્રાઈવ કરવા માટે શું કરવું પડે, સિગ્નલને એમ્પ્લિફાય કરવું પડે ઓલવેઝ. તો આમાં એ એમ્પ્લિફાય કરવાની જરૂર રહેતી નથી. ઇફ યુ રિમેમ્બર, આપણે લોકો EPI સબ્જેક્ટ જે હતો થર્ડ સેમેસ્ટરમાં, એમાં આપણે લોકોએ એક ચેપ્ટર આવતું હતું સિગ્નલ કન્વર્ટર્સ. ઓકે, તો એ જે સિગ્નલ કન્વર્ટર્સ જે હતા ને એમાં આપણે લોકોએ એક ટોપિક કરેલો જે મિલીવોલ્ટ ટુ કરંટ કન્વર્ટ કરતું હતું ફોર થર્મોકપલ્સ, કે થર્મોકપલ જે મિલીવોલ્ટમાં તમને આઉટપુટ આપે છે એને કરંટમાં કન્વર્ટ કરવા માટે દેર વોઝ અ સિગ્નલ કન્વર્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એ જે સિગ્નલ કન્વર્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હતું એનો બ્લોક ડાયાગ્રામ જો તમને યાદ હોય, તેમાં આપણે લોકોએ પહેલા જે થર્મોકપલનું આઉટપુટ મિલીવોલ્ટમાં આવતું હતું એને પહેલા આપણે લોકો એમ્પ્લિફાય કરતા હતા, અને એમ્પ્લિફાયરમાં સિગ્નલ જઈ અને પછી એ વોલ્ટેજમાંથી કરંટમાં કન્વર્ટ થતું હતું. રાઈટ, તો એ જે મિલીવોલ્ટમાં જે સિગ્નલ આવે છે એ આગળની સર્કિટ્સને ડ્રાઈવ કરવા માટે ઇનફ નથી. સો યુ નીડ ટુ એમ્પ્લિફાય ઇટ. બરાબર, સો આ થર્મોકપલનો એક ડ્રોબેક છે કે યુ નીડ એમ્પ્લિફાયર્સ ફોર ઇટ. જ્યારે કે IC બેઝ ટેમ્પરેચર સેન્સર છે દેટ ઇઝ LM35, એમાં થર્મોકપલની જેમ એમ્પ્લિફાયર્સ રાખવાની જરૂર પડતી નથી. બરાબર, એની ટેમ્પરેચર સ્કેલ LM35 ની ટેમ્પરેચર સ્કેલ છે 10 મિલીવોલ્ટ પર ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર, અને આ જે IC બેઝ ટેમ્પરેચર સેન્સર છે એને એક્સટર્નલ કેલિબ્રેશન, ટ્રિમિંગ અને મેન્ટેનન્સની પણ જરૂર પડતી નથી. ઓકે, પ્લસ એનું આઉટપુટ કેવું છે, લિનિયર છે. દેટ ઇઝ વોલ્ટેજ અને ટેમ્પરેચરની વચ્ચેનું જે રિલેશન જે છે ઇટ ઇઝ લિનિયર. મતલબ એઝ ધ ટેમ્પરેચર ચેન્જીસ તો એની સામે એટલું જ જે છે ટેમ્પરેચરમાં ચેન્જીસ બતાવે છે. મતલબ પર ડિગ્રી ચેન્જ ઇન ટેમ્પરેચર 10 મિલીવોલ્ટ જે છે ચેન્જ આવે છે. ફોર પર ડિગ્રી સેન્ટીગ્રેડ ચેન્જ ઇન ટેમ્પરેચર 10 મિલીવોલ્ટ જે છે તમારો વોલ્ટેજ વધે છે. બરાબર, સો ઇટ મીન્સ ઇટ હેઝ અ linear relationship between the temperature and the voltage. બરાબર, ઓલરાઈટ, આઈ હોપ અહીં સુધી બધાને ક્લિયર હોય.
ઓકે સો આપણે અહીંયા સુધી ઇલેક્ટ્રિકલ થર્મોમીટર સુધી આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. નેક્સ્ટ આપણે કરવાનું છે નોન કોન્ટેક્ટ ટાઇપ થર્મોમીટરી. બરાબર, અત્યાર સુધી આપણે જે થર્મોમીટર્સ કરેલા એ કેવા હતા કે જેમાં જે મીડિયમનું તમારે ટેમ્પરેચર મેજર કરવાનું છે એની સાથે તમારું જે ટેમ્પરેચર મેજરિંગ એલિમેન્ટ છે એ એના કોન્ટેક્ટમાં આવતું હતું, રાઈટ? એના કોન્ટેક્ટમાં આવીને ટેમ્પરેચર મેજર કરતું હતું. નેક્સ્ટ ટોપિક જે છે દેટ ઇઝ નોન કોન્ટેક્ટ થર્મોમીટરી, મતલબ જે વિધાઉટ કમિંગ ઇન ફિઝિકલ કોન્ટેક્ટ વિથ ધ હોટ બોડી એ ટેમ્પરેચર જે છે મેજર કરી શકે છે. બરાબર, આ ટોપિક આપણે નેક્સ્ટ ક્લાસમાં સ્ટાર્ટ કરશું. વી વિલ સ્ટાર્ટ ઇટ વિથ 3 basic concepts of emissivity, black body, radiation and Stefan Boltzmann law. બરાબર, આપણે નેક્સ્ટ ક્લાસમાં સ્ટાર્ટ કરશું. આઈ હોપ આજે જેટલું થયું એટલું બધાને ક્લિયર થઈ ગયું હશે. કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ડાઉટ ના હોય તો આપણે અહીંયા મીટિંગ એન્ડ કરીએ. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. You can leave the meeting. Thank you.